હાલો ચાલુ લોગ બોલો વેલકમ બેક. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. આજે આપણે ગાઈસ અમદાવાદથી કાલે રાત્રે આવ્યા અને આજે રાત્રે વ્લોગ ચાલુ કરીએ. મતલબ કે 5:30 જેવું થઈ ગયું છે. એમાં સવારના હું વનિતા જાગ્યા ને ત્યારનો એક શ્વાસે કામ કરીએ છીએ. એક શ્વાસે કેમ કરવું છે? એક શ્વાસે એક શ્વાસે કામ કરીએ છીએ. મતલબ કે આ બધું ધોયું ગાઈસ, તમને ખબર જ હશે કે આપણે 2-3 દિવસ માટે બહાર જતા રહીએ પછી કેવું થાય ઘરની હાલત. કારણ કે મનીષા છે ને જોબે જાય એટલે પછી ઘરનું કામ કઈ કરી ન હોય કેમ, એટલે એનું ખાવાનું પીવાનું ને જોબે જવાનું એટલું માંડ થતું હતું. તો આમાં ઘર બધું વેરવિખેર થઈ ગયું હતું. તો આખો દિવસ મારે વનિતાને કપડાં ધોવામાં જ બપોર ચડી ગઈ. બે તો કપડાં ધોવામાં વાગી ગયા. રસોઈ બનાવી બધાની અને પ્લસ પાછું મમ્મીને બધું ટીપા પાડવાનું એવું બધું શરૂ છે, હોસ્પિટલનું દવાનું એવું બધું. તો બધું હારવાર કરવું બધું થોડુંક અઘરું પડી જાય. તો એના માટે બ્લોગ આપણે અત્યારે શરૂ કર્યો. સવારે કરવો હતો શરૂ, પણ હું વનિતા આખા વેર વિખેર હતા, પલ્લેલા ને એવા. અને થોડાક વ્લોગમાં એવા વેર વિખેર હોય એવું બહુ સારું ન લાગે, એટલે આ વ્લોગ આપણે અત્યારે શરૂ કર્યો. દુકાનમાં ડાન્સ કરે બસ એટલા જ છે તારે? ના, અમે નથી જોયા પૈસા. લઈ જવાના છે આટલા વજે છે. એમાં આપણે જે ચોલી જે લાવ્યા છે એનું કામ મતલબ મટીરીયલ લેવા આવ્યા છે તો લાસ્ટ આવી. હા, અમે આવી ગયા છીએ ભાવનગરના માર્કેટમાં. હા, આપણે આવીએ ને ત્યારે અહીંથી લગભગ તો 500 રૂપિયા દઈને જવાનું જ હોય આ ભાઈને. કઈ નહીં, ઘરે જઈને પછી શૂટ છે ને અહીંયા જવાનું છે એટલે થોડું મોડું થાય છે. વંટાને આઈનું શૂટ હતું એ પતી ગયું છે અને થોડી વાર ખરીદી છે એ પતાવી દઈએ અને પછી જઈએ ઘરે. શોપિંગ પૂરી થઈ ગઈ છે ને અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. અરે ભાઈ જો કહે છે કે રોડ સારા બનાવ્યા. એ સાચી વાત કરી હતી. ના ના ન બોલતી હો પરી. આઈફોન ગમતો ના ફેંકી તો તો ગાઈસ એમાં એવું થયું છે, અમે રસ્તામાં મારે બહુ ઉતાવળ હતી ને, રસોઈ બનાવવાની ઉતાવળ હતી ને, તે વંદાનો ફોન હાથમાં રહી ગયો. એને ખબર જ ન રહી, પાસવર્ડ એને લાગી ગયો. 3-4 ફેરિયામાં ટચ થઈ ગયું છે તો ફોનમાં પાસવર્ડ લાગી ગયો. અને પછી જ્યારે 16 મિનિટ એ વખતે રિમાઇન્ડર આવ્યું કે 16 મિનિટ પછી તમારો આઈફોન ખુલશે એમ. તો 16 મિનિટ પછી આઈફોન ખુલ્યો ને તો એને ઉતાવળમાં મારા ફોનનો પાસવર્ડ છે ને એને એના ફોનમાં નાખી દીધો. તે ફરીને 1 કલાકમાં મારે શૂટ છે અને હવે કોને ખબર બીજાનો ફોન યુઝ કરવો પડશે અમારે, કારણ કે એ ફોન હવે છે ને 1 કલાક પછી ખુલવાનો છે અને અત્યારે અમારે ખાસ ફોનની જરૂર છે. અને આઈફોનમાં ખોટો પાસવર્ડ લાગી ગયો છે અને ફોન બંધ થઈ ગયો છે. હવે વનિતાને છે ને કાંઈ કલાક સુધી કાંઈ કામ નહીં થાય. અત્યારે કેટલી મિનિટ બતાવે છે? 56 મિનિટ બતાવે છે. અને અમારે જવાની ઉતાવળ છે. મમ્મીને ભૂખ્યા પેટની દવા અપાઈ ગઈ છે, જમીને પીવાની છે એ આપી દીધી છે. મમ્મી આ ચોખ્ખું દેખાય છે ને તમને? ચોખ્ખું દેખાય પણ આ કેટલા છે? બે હશે. હવે તો બીજા પડે છે એ બે હશે. હા 3 છે. હા હવે તો બહુ દેખાવા આ કેટલા છે? હવે પતંગની દોરી જવા મળશે. ક્યાં કઈ છે જ નહીં અહીંયા. આ પોલો છે આમ. તો કાંઈ નહીં ગાઈસ, હવે આવશે મમ્મીને. હવે છે ને મમ્મી કે હવે મને ચશ્મા કઢાવ્યા ને, મતલબ કે મોતિયો, પછી મને હવે ચોખ્ખું દેખાવ. વનિતા તો મમ્મીનો દૂધ એક વાટકામાં કાઢીને દે. અને મમ્મી હાટું બનાવી છે મેથીની ભાજી, કારણ કે મમ્મીને છે ને લીલાતરી ખાવાનું કીધું છે તો મમ્મી હાટું આટલી મેથીની ભાજી બનાવી છે. મમ્મી કે મને લીલું બનાવી દેજે એમ. તો મમ્મી હાટું મેથીની ભાજી બનાવી છે. વનિતાને મનીષા અને રાહુલ માટે રીંગણા, બટેટા, વટાણા, તુવેર, ટમેટા જે હતું ને ઘરમાં બધું એક નાખીને બનાવી નાખ્યું. કારણ કે છે ને શાક ગાંઠિયાનું બનાવતું, ગાંઠિયા ઘરે હતા નહીં તો પછી મેં જે ઘરમાં બધું હતું ને એક બધું નાખીને બનાવી નાખ્યું છે એ બે માટે. કારણ કે મેથી થોડીક જ હતી તો પછી મેથીનું મમ્મી માટે બનાવ્યું, આ લોકો માટે આ બનાવ્યું. ટ્રાય ભાવનગર ગેમ રમે છે OnePlus માં. પબજી રમો છો? પબજી નથી, પબજી રમો છો? પબજી રમો.
એવું છે તો અમે વનિતાનું શૂટ શરૂ છે. આપણે ગાઈસ પહોંચી ગયા છીએ ટેસ્ટ ઓફ મેવાડમાં શૂટ કરવા માટે. અને હું મારું શૂટ કરું છું, વનિતાનું શૂટ કરે છે અને કૌશિકભાઈ ગેમ રમે છે પબજી. કારણ કે એમ એવું છે કે અમારા ફોનમાં લોક લાગી ગયો છે ને, તો કૌશિકભાઈના ફોનમાં શૂટ શરૂ છે. તો એમના જે સેકન્ડ હેન્ડ ફોન છે ને બીજો 9 વાગી ગયા પણ હજી ખુલ્યો નથી. હજી કેટલી 31 મિનિટ બતાવે છે. ખાલી આ તાપણાવાળો મનીષાને મોકલી દઈશું. ખબર છે આપણે દિવાળી એવી રીતે કીધી તું આજ તો તે વાતે ન કરી મારા ગીતા કોને કે છે? ગીતાને કહું ગીતાને કે છે? આજ તો તમે વાતે ન કરી મારા જોડે. હું વાત કરું મને ઊંઘ ન આવે હું કઈ થોડી તમારે આખો દિવસ હુવો છો ખોટો છો તોય તારા તે. ટીપા પડ્યા હતા રે બોલ કેટલું હુવે છે ખબર છે તને? તો ગાઈઝ એમાં એવું છે કે 11:15 થઈ ગયા છે બોલો મને અને અમે આવ્યા બહુ મોડા. અમે આવ્યા ને 11:15 માં થોડીક વાર થી મતલબ. લાગી જાય હા 11. એ તો નીચે પાણી ને એવું શરૂ કરીને એમ આવ્યા ને એટલે પાણીમાં ઓર બા બોબા તમે એવું છે ગાઈઝ કે આજે કઈ વાત કરવાનો ટાઈમ ન મળ્યો એટલે વનિતા કે સાસ તો મારે વાતે ન કરી ગીતા એમ કે છે ગોળ્યું સાથે ને ગીતાને ગઢ્યું. તો આજે ગાઈઝ માં કઈશ એમ બા હું કે છે મમ્મી તમે પરીમાં વનિતામાં ના ના એમ ગાઈઝ આજનો દિવસ છે ને બહુ થકાન વાળો અને બહુ કામ વાળો હતો. પણ રાત્રે મજા આવી. રેસ્ટોરન્ટમાં શૂટ કરવા ગયા ને ઓલું તાપણું હતું ને ત્યાં તાપણામાં બહુ મજા આવી. ઓ મમ્મી તાપણું મસ્ત હતું યાર. તાપવાનું હા મમ્મી બહુ સરસ હતું તાપણું. મને લઈ ગયું હતું તમારે ક્યાં ધુમાડે જવાનું છે? મમ્મીને ધુમાડે ને રહેવાનું ના પડી છે, રસોડામાં જવાનું ના પડી છે. તો 1 મહિનો તો બધાને મારા હાથનું જ ખાવાનું મળશે. નહીં તો મમ્મી છે ને શાક બનાવી નાખતા હોય છે. વાસણ મીટિંગ છે ને વાળું કોઈ વાસણ ઉઠી નાખ્યા એવું છે મમ્મીને દવા ને એવું દઈને ગયા હતા ને જમવાનું દઈને ગયા હતા. આ લોકોની રાહુલ ની એની રોટલી બાકી હતી. એ લોકો આવીને બનાવીને ખાઈ લીધું. અમારે બહુ મોડું થઈ ગયું. અમારે ત્યાં જમીને અમે આવ્યા હતા. જમવાનું હતું ઘણું બધું હતું મમ્મી. હા તો હવે ગાઈઝ બહુ લેટ થઈ ગયું છે. સુઈ જઈએ કારણ કે કાલે બહુ બધું કામ છે. કાલનું શેડ્યુલ આજે જ નક્કી થઈ ગયું છે શું કરવાનું છે. કાલે ખબર પડશે કાલના વ્લોગમાં. કારણ કે કાલે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. આ વ્લોગ આપણે થોડોક શોર્ટમાં પતાવી દઈએ કારણ કે આજે આપણે છે ને કામ બહુ બધું કર્યું છે ને શૂટ્સ કાંઈ નથી કર્યું. એટલે જેટલું છે ને એટલું આપણે આ વ્લોગ બનાવી નાખશું. આજનો વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટુમોરો. રાધે રાધે. રાધે રાધે. મમ્મી રાધે રાધે કહી દો. રાધે 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 રાધે.